મારા ઘરે કોઈને ખબર નહોતી, મેં લઈ લીધું તો આશુબેન ને સરપ્રાઈઝ ગિફ્ટ દેવા માટે નવો આઈફોન. મેં વિચાર કર્યું કે એક આશુબેન હાટુ નવો આઈફોન લઈ લઈને સરપ્રાઈઝ ગિફ્ટ દઈએ. એમાં પપ્પાને મમ્મીને કોઈને ખબર નહોતી ને આશુબેન તો છે ને એનું કામ કરતા હતા. હવે આઈફોન તો અમારે અહીંયા મળે નહીં એટલે આશુબેન ને ભાઈ કીધું હું મારા મિત્રો સાથે નીકળી ગયો મોવા જવા માટે. ઉગીને પેલા જામી વિનય શોરૂમમાં, કેમ કે એક ભાઈને છે ને ગાડી લેવા નથી તો એનું કામ હતું ને પછી મારા મિત્રો બધા કરી કપડાની ખરીદી બધું કામ કમ્પ્લીટ કરીને આવી જાય આપણે મિત્રની દુકાને. શિવ મોબાઈલ માં અહીંથી મોબાઈલ લઈ જવાનું છે આપણે. 200 ની નોટો લાયેલા આપણે એટલે લગાડી દીધા બધાને પૈસા ગણવા. મોબાઈલ લઈને પૈસા દઈને ભાઈ રામ રામ કરીને આપણે જવાનું હતું ઘરે. એમાં એક પ્રોબ્લેમ થઈ ગયો, ઘરે પીગો ને તો હાથ પડી ગઈ એટલે બીજે દી સવારમાં મમ્મી ને આશુબેન ખેતરનું કામ કરતા એટલે હું ના પૂગ્યો ને મેં તો કીધું કે તારે હાટું નવો ફોન લીધો. પેલા તો વિશ્વાસ જ ન આવ્યો, એને લાગે કે મસ્તી કરે છે એમ. આશુબેન મોબાઈલ નો બોક્સ ઓપન કર્યો ને ત્યાં તેને વિશ્વાસ જ ન આવ્યો, એને એમ લાગ્યું કે હું ફ્રેન્ક કરું છું. પણ મેં હાસુ મોબાઈલ લીધો તો ને આપણે લીધો આઈફોન 13. ખાસ કરીને એટલે સરપ્રાઈઝ ગિફ્ટ દીધી કે મારો એવો વિચાર છે કે આશુબેન હવે સોશિયલ મીડિયામાં કામ કરે. મારા પપ્પાને ખબર નહોતી તેને મોબાઈલ બતાવ્યો. બાકી તો ફૂલ વિડીયો આ ચેનલમાં મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઇબ ફોલો કરતા હતા બધા. બાય બાય.